બાકી જો અહીંયા મસ્ત બને છે, જો મજા આવે એવું છે. હમણાં પાપડ આવે છે. તો હર મહાદેવ મિત્રો, આપણે આવી ગયા છીએ બેઠકે. જો આપણા પૂર્વભાઈ છે, આપણા અદા છે અને આપણા રાજદીપભાઈ છે. બરોબર છે. અદા ક્યાં ગયા હતા? આપણે પેલી લાઈક આપણી છે, હવે તમે લાઈકો કરો ભાઈ. લાઈક બરોબર છે. વિડીયો ભાઈ આપણે જો પૂર્વભાઈ આપણે પરાયણે જોવડાવ્યો જ ને વિડીયો જોઈ. એવું નથી એવું ભાઈ. અદા ક્યાં ગયા હતા? આપણે ચૂંટણી કાર્ડના વેરિફિકેશન માટે ગયા હતા. હા. અત્યારે કમળ પાર્કની સ્કૂલમાં શરૂ થઈ ગયું છે. જેનો નંબર ત્યાં હોય તો તેને જવા નમ્ર વિનંતી. બરોબર છે. એટલે આ બ્લોગ આવે તો સુધીમાં શિક્ષકની વાણી બોલે હે ભાઈ. શિક્ષકની વાણી બોલે હે. ચૂંટણી કાર્ડનું ફોર્મ બોર્મનું બધું કરવા ગયા હતા. બરોબર છે. એ કરીને કોઈ ભાઈ હા વોટ આપવાનો છે, દેવાનો જ છે. કોને આપવાનો છે એ ગુપ્ત રાખવાનું હોય, કોઈને કહેવાનું ન હોય. અરે કહી દે ને આપણા બ્લોગમાં હાલે. પોલિસી છે. આમ આદમી પાર્ટીને વોટ આપશું. કોઈ પાર્ટીનું કોઈ પાર્ટીનું આપણે સમર્થન નથી. જેને વોટ આપવો હોય બરોબર છે, જે પાર્ટી સ્વતંત્ર છે. હા જે પાર્ટીને વોટ અમે હે ને એ ભાઈ એક પાર્ટીના સભ્ય છે. એ સભ્ય નથી ભાઈ. હું કોઈ પાર્ટીનો સમર્થન નથી. જેને સારું લાગે બોલમાં એ બધી પાર્ટીનું નથી બોલવાનું. આપણે જોયો બધા બ્લોગ જોવો બરોબર છે. બધા ભાઈઓ ધીરે ધીરે આવે. પાર્ટીની વાત હતી પણ અત્યારે એવું છે કોઈ પાર્ટીનું સમર્થન કરવા જેવો નથી. બધી પાર્ટીના આડાવડા કિસ્સા આવી ગયા છે. એટલે કોઈનો સમર્થન નથી. આપણે જેને સારું લાગમાં છે ભાઈ, કોઈ પાર્ટી નથી. અપક્ષમાં ના, અપક્ષમાં નથી. આપણે કોઈનો શું કહેવાય કોઈનું કહેતા નથી કે તમે આને વોટ આપો. તમને જે ગમે એને વોટ આપો બરોબર છે. અમને જે ગમશે એને અમે વોટ આપશું. નહીં ગમે તમે વોટે નહીં આપીએ. અત્યારે બધું આડાવડું હાલે છે સરકારનું. જેને જેટલી ખબર પડે છે એટલું બધા કરે છે. બરોબર પૂર્વભાઈ? બરોબર. પૂર્વભાઈને બોલાવે. જા પૂર્વ. એટલે ભાઈ કાંઈક પૂછવા આવ્યા. હા ભાઈ આપણને લેવા આવી ગયા છે બરોબર. હવે એ ભાઈને કામ છે માટી લેવા જવું છે. આમાં દેખાતા નથી, હેલ્મેટ પહેર્યું છે એટલે. પણ જેનાથી માટી કાઢવાની હોય ને એ લાવતા એ ભૂલી ગયા. તમને શરમ નથી આવતી આવું કહ્યું? એ ખુલ્લું હોય છે અત્યારે. હા તો આ લેવા તો જવું જ પડશે ને. રસ્તામાં કરશું આમ તેમ નહીં, પછી હાથથી થોડા કાઢશું કાંઈ. હા તો નવું લેવું ને. હા તે સારું હાલો. ચાલુ જ છે. બોલ સિમેન્ટનું એનું નહીં. એને શું કીધું ખબર છે? બોલો આપણે એનાથી શું થાય? આવું પતરું લઈને અને એને મેં શું કીધું ખબર છે? બે અરે મેં એમ કીધું કલર વાળા મજૂરિયા છે તમે સિમેન્ટ એટલે ભાતીયું નોર્મલ ઘરમાં ન હોય. પણ ઘરમાં ન હોય કાંઈ નહીં. ભાતીયું ન હોય ઘરમાં. તમે માણસ તો છો ને ખાવાવાળા. હવે કીક મારીને ગાડી ચાલુ કરે છે. મૂકેલા છે ગાડી. કયું નો ગાડી મૂકે છે. અહીં આપણે આવ્યા છીએ કંઈક વસ્તુ આપે ને આપવાની છે. એ આપીને પછી માટી ચોરવા જવાની છે. તો માટી લેતા આવશું. માટીનો સામાન બધો લીધો ને. માટી લેવાનો સામાન બધો લઈ લીધો. એ ભાઈ ઘરે છોડવા વાવો. અહીંયા કોઈ મોડું મૂતરતું જ નથી. કેવી વાતો કરો. ના લીફ ક્યાં છે? અહીંયા છે. ચોથા માળે જાય છે. કામ હતું એ પતાવી નીકળી ગયા છે ભાઈ. ઓલે રમકડા બતાવી ત્યાંથી જો રમકડા. આ રમકડું નહીં, ઓલા રમકડા બતાવી. આ બહુ બધા રમકડા થેલી ભરીને રમકડા લીધા. આ જો આ દાઢી બાટી વાળા ભાઈ બધા આપણે બધા આ લીધા છે. આવું આ રમકડું જો. આમાંથી એક જ આખું આવ્યું, બીજું આવ્યું. આવું બધું છે. એમ ના હોય, આવડે નહીં એક તો આવું. હવે અહીંથી જાય છે માટી લેવા. તારું છે મારું બરોબર હતું. મેં તો આનો હોય છે બગડો. આગળ વાયની જાય છે માટી બાટી લેવા. ભાઈને લેવાની છે તો નીકળી ગયા. જો આપણે આવી ગયા છે ભાઈઓ બધા સિટકુટે. આ ભાઈને જો માટી બાટી લેવાની છે. માટી લેવા આવી ગયા છે. મસ્ત વાતાવરણ છે બાકી. આ સુરતમાં કેટલા ટાઈમથી રહ્યો ભાઈ તમે? મારો જન્મ અહીંયા થયો પણ અહીંયા હું નહોતો આવ્યો. આનો જન્મ અહીંયા થયો છે રાજદીપભાઈ? હું ઓલા મંદિરે આવ્યો. ઓલા મંદિરે
ત્યાં બધા ગયા કરમનાથનું મંદિર. એ એમ કહે છે કે મારો જન્મ અહીંયા થયો છે. આપણા ઘરેથી કેટલા મિનિટનો રસ્તો છે? આ કે છે સાચું. હું લીવર દઉં તો 5 મિનિટનો. 5 થી 10 મિનિટમાં પહોંચી જાય, બરોબર છે. પણ આને અહીંયા એવો પહેલી વાર આવ્યો છે. બોલો આને આપણે શું કેવું આ ભાઈને? સામેથી કાઢ લેલા સામે આગળ. હા વાહ ઓલું છે ને વાહ. હા જો આ નજારો છે મસ્ત. છોકરાઓ તો નાય છે, આપણે નામાં મળતું નથી. મળતું કાંઈ તું ઠેકડો મારી કોણ ના પાડે? આમાં આપણે ડૂબી જાય ભાઈ. કાંઈ ડૂબી ન જાય, લાકડા પકડી નાહી લેવાનું હોય. આ પાણી આટલા પાણીમાં આ શું કામ કરે છે ખબર? લગભગ અહીંયા તાપીમાં આરતી થાય થોડાક ટાઈમ. હા એ છે. આપણે રામમંડી થાય છે, અહીંયા થાય ગંગા માની થાય છે. એ સારું હો, પણ અહીંયા ચાલુ થઈ જાય તો. બાકી જો સામે બ્રિજ છે, બાકી નજારો બહુ સારો છે. હમણાં માટી કાઢ લઈને એટલે મળીએ થોડી વાર. આ ભાઈને મોટું લાવવાનું કીધું તું અને આવું લઈને આવ્યા. આ જો નાનું એવું કેવું આવશે. એ ભાઈ ખાલી દેખાવ પૂરતું જ કાઢે છે, બાકી આપણા ભૂરાભાઈ બધું હરખું કરે છે. આ જો કાઢવા માંડ્યા છે માટી કાઢીને આપણે આમાં કુંડા વાવવાના છે ઘરમાં. હા બીજા આપણે કામમાં નથી લેવાનું. આમાં માટી કઈ બીજા કામમાં આવે નહીં, એટલે કુંડા આવશે આપણે 2 થી 3 કુંડા હોવાય ને એવી માટી લઈ જાય છે. હા અને આ બધી બાજુ ઝાડવા છે, એટલે ઝાડવા નીચે જે માટી હોય ને એ મસ્ત હોય. હા એટલે આપણે આ જગ્યાએથી માટી જરાક લઈ જાય. હા બાકી માટી બાટી કાઢી હા આપણે મળીએ થોડીક વારમાં. બધું કામ પતાવી લઈ. હે ઈ ભલે જો હોનું ગોતવા વળગી ગયા છે. મળ્યું હોનું? હા ક્યાં બતાય? એ જેવું તેવું ન પકડે, રાજના હાથમાં આવે એટલે સારું. આ જો આ થેલી ભરી લીધી છે, બરોબર. હવે જાય છે ઘરે. અમે 2 થેલી ભરી જો. આ એક માટીની અને એક અમે આપણે આ મહેનત કરાવીને આવ થકવી દીધા એને. અમે એટલે આપણે પાછો એમ કહે છે કે અમે ભેરી એમ. હા હાથ બાત બધું બગડી ગયું હતું, પાછું સાફ બાફ કરી લીધું છે. એ મિત્ર હવે હમણાં જાય છે થોડીક વાર. અમેમાં તું આવ્યો, અમે અમારી હારે તમને હારે. હવે તે એને જરી કેવી મહેનત કરી. કામ એનું છે ને મહેનત આપણે કરવા. આવું બધું કામકાજ છે. હમણાં વયા જાવું ઘરે જઈને પાછા જાવું બેઠકે, બરોબર. બેઠકે જઈને હમણાં બધા ભાઈઓ આવે એટલે સીધા આવે મેળા બેઠકે, બરોબર છે. આપણા અનિલભાઈ પૈસાનો વહીવટ કરે છે, બાકી રાજદીપભાઈ બેઠા છે બેઠકે. શું કરે છો? પોસ્ટ એ ભાઈ પોસ્ટ મૂકે છે. ક્યારની પોસ્ટ મૂકશો ભાઈ? ક્યારનો ફોટો છે એમ પૂછું છું. ગોમડાનો ગોમડાનો દિવાળીનો ફોટો અત્યારે મૂકે છે. મહિનો વયો ગયો, 1.5 મહિનો. તો ગોમડાનો સોરો તું તો બહુ હાય. હા હાઈફાઈ પોતે છે. આ જો આ શર્ટ બટ જો, આ ચશ્મા જો, વિદેશી ચશ્મા. ગાડી એની પાસે છે, પછી ગીતડા ગાય છે. હા પડી આ ગાડી તારી જ છે. નંબર પ્લેટ બતાડી દઉં ગ્રુપમાં. ના બ્રો અહીંયા આપણે રાજુ બ્લોગ લખાવ. હા લખાવા જાય છે. આમાં તારામ નથી લખાવું. મારામાં ગાડી ફ્રી થાય છે, લખાઈ આવું. તારામ તો અત્યારે અમારે બેન આ ભાઈની ગાડીનું આપણે લખાવા જવાનું છે ને બેનને મૂકીને આવે છે, બરોબર છે. બાકી હજી બેઠકે કોઈ આવ્યું નહીં. કેમ ન આવ્યું ભાઈ? બધા હવે બીજી થઈ ગયા. બધા બીજી થઈ ગયા. આપણે આપણું કામ પતાવીને આવી ગયા છે બેઠકે, બરોબર છે. આપણા થોડીક વારમાં આપણા બધા ભાઈઓ આવશે. પછી આપણા ભાઈ પોસ્ટ મૂકે છે તો ઇન્સ્ટાગ્રામમાં. બેઠકે આપણે આવી ગયા છે. બાદશાહ ઘણા દિવસે આપણા વ્લોગમાં આવ્યા ભાઈ. શું કે બાદશાહ કેમ બીજી? કાંઈ નહીં, 2 દિવસ એને વ્લોગમાં નથી લીધો, 3 દિવસ થયા. હા બાદશાહ હવે બીજી થઈ ગયા છે ધંધે જવા. બાદશાહ હવે આખા કપડાં પહેર્યા, હવે સટ્ટામ નથી ભરતા હો ભાઈ. બાકી આને તો કાંઈ આપણે કહેવા જેવું નથી, બરોબર. બાકી આપણા ભાઈ હા આ ભાઈ અરે હમણાં હું બહાર ગયો તો આ ભાઈએ કાંઈક રમત કરી. શું કર્યું ભાઈ આ ભાઈ? મને બોલવા ના પાડી. હા તમે બોલો ભાઈ. એ ભાઈ ગામ વગરના છે. ગામ વગર અને અમે કીધું તો કયું તો કે કેશોદ તો તાલુકો કહેવાય એવું કઈ કીધું. અમને સમજ તો નથી આવી, પણ ગામ વગરના છે એટલી ખબર છે. એ આખો અમલમાં આવે. એ ભાઈ પૂછ્યું તમારે ગામ કયું કે અમારે તાલુકો છે, ગામ નથી. ટૂંકમાં એવી વાત. બાકી હમણાં જાય છે બધા ભાઈ બહાર જમવા. બાદશાહને કાલે કીધું હતું પણ બાદશાહ આવે એમ છે ને. જમવા નથી જતા, દાલ બાટી ખાવા. હા દાલ બાટી ખાવા જાય છે ભાઈ આપણે બધા, બરોબર. તો સીધા ત્યાં જઈને મળ્યા હમણાં થોડીક વારમાં. આ ભાઈ તો ના પાડી દીધી છે. દાલ બાટી ન હોય યુટ્યુબમાં તો હાલે. ચીજ અંગુરી ખાવા જાય. તો આજ તો આપણા પથ્થુભાઈ ભેગા છે. પથ્થુભાઈ તમે બ્લોગમાં બીજી વાર આવ્યા, બધાને હરણ મહાદેવ કહેજો. હરણ મહાદેવ. હા બાકી હમણાં ત્યાં પહોંચીએ છીએ. આપણા લેલાભાઈ પહોંચી ગયા છે. હજર ટ્રાફિક ખતરનાક ટ્રાફિક ખતરનાક છે. ધીરે ધીરે પહોંચી જાય હમણાં. એ બધા ઠોકાઈ જતા હતા. હા મોરે આવે. તો આ લોકો ગોઠવાઈ જાય એટલે રાહે નો રહ્યો.
ધોળકા ભાઈઓ આવી ગયા છે રાત્રિ નથી ને ભાઈ વાર લાગશે કોણ કોણ છે આ જો આ ભાઈ આવી બોલી ભાઈ બોલ્યો હતા હા પથુભાઈ બેહવા દે પથુભાઈ અમારા બ્લોગમાં કંઈક બોલો બે જવાય થઈ ગયા ને થઈ જાવ એવું રાખવું છે બાકી હવે ઓર્ડર બોર્ડર દે હમણાં આવે એટલે તમને બતાડીએ બધા ભાઈઓ આવી ગયા છે આજે ચીઝ અંગુરી ખાવા નહીં ચીઝ અંગુરી અહીંયા નવું બને ક્યાં મોટા વાળા સામાન ત્યાં જો અહીંયા દાલ બાટી બની છે બરોબર છે બાકી અહીંયા બધા બનાવે અહીંયા છાશ કોને ઢોળી કઈ છાશ આવ્યા એને બાકી જો અહીંયા આ બે ભાઈઓ છે અહીંયા આ બે ભાઈઓ છે ખાઈ જુઓ ભાઈ હા આપણા પથુભાઈ આવ્યા છે આપણી હારે બાકી જો અહીંયા મસ્ત બને છે જો મજા આવે એવું છે હમણાં પાપડ આવે છે ખાય હમણાં બહાર નીકળીએ ખાવાની હોય એલા આ કઈ કે છે શું કહેશો એલા છોકરાને કહું તીખી ખાવા એ રીતે ખાઈ લે હા ઊંધી ઊંધી વાતું કરે બને છે હા પાપડ આવી ગયા જો બાકી હમણાં ખાઈ લઈ અને મળીએ બહાર ખાઈ બધા બહાર નીકળી ગયા છે બરોબર બધા ભાઈઓને મજા આવી કે ભાઈઓ હા ભાઈ મજા આવી કે હા એમને વ્યવસ્થિત બહુ મજા આવી તમારા ભાઈ બંધુ હારે આવજો બાકી જો આપણા રાજભાઈ ઊભા છે પેટ સીધામાંથી ગોળ થઈ ગયું સિક્સ ગયા હા એટલી મજા આવી ગઈ છે બધાને હમણાં જમીને આયા બેહવા જાવ આગળ હા મસ્ત ઠંડા અમે આવીએ હા અમે પાછળ જ આવીએ લેલન ગાડીમાં કેમ આવતો રહેલ અમે આવીએ ક્યાં જવાનું કેમ છે ભાઈ મજા આવી કે આના કરતા ઓલા વાલા વાળા ભાઈ શબ્દો બહાર નહીં નીકળે એટલી જગ્યા ફૂલ આ બેનો વારો હવે રાત ખોલે આને તો બહુ ખાવી હવે કઈક બીજું રમીએ હાલો મારા પાંચ 15 તમે રમો એ ખબર નથી બે હાથ હોય એલા રમવા દે ખબર પડે તો કઈ ખબર નથી પડતી આને ગાય ઉડાડી બધાને જાવ અમે ત્રણ છીએ પતંગ તો ઉડે જ ને તો ઉડાડવી પડે પતંગ ને ઉડાડવી પડે કેટલા છે છોકરા ભાઈ બધાને રમાડે ચડાવ્યા છે ચાલી વાળો હું હતો પેલા હતું આ વખતે ચાલી નતું ચાલી એમ નતો બોલ્યો છોકરા બધા રમતે ચડાવી દીધા છે ભાઈ હું 45 છું ને એ નંબર ફરીથી બોલવાનું ફરીથી બોલો આમાં 50% કોઈ ગેમની ખબર નથી હો પાત્રે જો ભાઈ આ ભાઈ હારી ગયા છે એટલે આ ભાઈ નું બધું બોલે છે હા છટી અડાડે જો પણ બધા ભાઈઓ આવી ગયા છે બેઠકે જો ભાવિકભાઈ સામે છે બેઠકે આવી ગયા છે
બાકી હવે અત્યારે બ્લોગનો આપણે કરી દઈશું એન્ડ. જો આ રાજદીપભાઈ આવી જશે, આપણા એડિટર સાહેબ છે, આપણા વડીલ છે. લાઈક કરો. બાકી કાલે મળીએ પાછા નવા વ્લોગમાં. અત્યારે વ્લોગનો કરી દઈશું એન્ડ. બધા વિડીયો લાઈક કરી દેજો, શેર કરી દેજો. મળીએ પાછા નવા વ્લોગમાં. હર હર મહાદેવ, જય માતાજી.